નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈપીએફઓ હેઠળ મળતી લઘુત્તમ પેન્શન હવે ₹1000થી વધારીને સીધી ₹7500 કરી દેવામાં આવી છે। તો મિત્રો, આ સમાચાર સાંભળીને લાખો પેન્શનરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ઘણા લોકોએ વોટ્સએપ પર મેસેજ શેર કર્યા છે, ઘણા લોકોએ યુટ્યુબ વિડીયો જોયા અને ઘણા લોકો એ માનવા લાગ્યા કે હવે સરકાર દ્વારા મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। પરંતુ મિત્રો, શું ખરેખર આવું થયું છે? શું સરકાર દ્વારા સત્તાવાર રીતે ₹7500 પેન્શન જાહેર કરવામાં આવી છે? આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ વાયરલ સમાચાર પાછળનું સંપૂર્ણ સત્ય શું છે તેના વિશે। તો મિત્રો, સોશિયલ મીડિયા પર એક સર્ક્યુલર જેવો પત્ર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલયે EPS 95 પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરી દીધી છે અને આ નિર્ણય 1 મે 2026થી લાગુ પણ થઈ ગયો છે। મિત્રો, આ સમાચાર એટલા ઝડપથી વાયરલ થયા કે લાખો લોકોએ તેને સાચા માની લીધા। ખાસ કરીને વડીલ પેન્શનરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે વર્ષોથી EPS 95 પેન્શનરો પેન્શન વધારાની માંગ કરી રહ્યા છે। ઘણા લોકોએ કહ્યું કે હવે આખરે સરકાર જાગી છે અને પેન્શનરોને રાહત આપવાનો નિર્ણય લીધો છે। પરંતુ મિત્રો, થોડા સમય પછી ખુદ ઈપીએફઓએ આ મામલે મોટો ખુલાસો કર્યો। ઈપીએફઓએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી, એટલે કે ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પોતાના લોકોને ચેતવણી આપી। વિભાગે વાયરલ થઈ રહેલા આ સર્ક્યુલરને ફેક એટલે કે નકલી જાહેર કર્યું। ઈપીએફઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફરી રહેલો આ પત્ર સંપૂર્ણપણે ખોટો છે અને હાલમાં લઘુત્તમ EPS પેન્શન ₹7500 કરવામાં આવી હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, આ ખુલાસા પછી લાખો લોકોમાં નિરાશા જોવા મળી હતી, કારણ કે ઘણા લોકો આ સમાચારને સાચા માની બેઠા હતા। મિત્રો, હવે અહીં એક મહત્વની વાત સમજવાની છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે। ખાસ કરીને પેન્શન, DA વધારો, એરિયર્સ અને સરકારી યોજના જેવી બાબતોમાં લોકો તરત વિશ્વાસ કરી લે છે, કારણ કે દરેક પેન્શનરને આશા હોય છે કે હવે તેમની આર્થિક સ્થિતિ સુધરશે। પરંતુ મિત્રો, કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા લોકો વ્યૂઝ અને ફોલોઅર્સ માટે ખોટી માહિતી ફેલાવતા હોય છે। મિત્રો, અહીં એક સત્ય એ પણ છે કે EPS 95 પેન્શનરો લાંબા સમયથી લઘુત્તમ પેન્શનની વધારાની માંગ કરી રહ્યા છે। ઘણા સંગઠનો સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે 1000 પેન્શન આજના સમયમાં પૂરતી નથી, કારણ કે મોંઘવારી સતત વધી રહી છે, દવાઓના ખર્ચા વધી રહ્યા છે, હોસ્પિટલના બિલ વધી રહ્યા છે અને આવી સ્થિતિમાં વડીલ પેન્શનરો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે। તેથી જ જ્યારે ₹7500 પેન્શનનો સમાચાર વાયરલ થયો ત્યારે લોકો ખુશ થઈ ગયા હતા। પરંતુ મિત્રો, હાલમાં સરકાર દ્વારા કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, એટલે સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા દાવાઓથી સાવચેત રહેવાની જરૂર છે। જો ભવિષ્યમાં સરકાર ખરેખર કોઈ મોટો નિર્ણય લે છે તો તેની સત્તાવાર જાહેરાત ચોક્કસ કરવામાં આવશે। ઈપીએફઓની વેબસાઇટ પર સર્ક્યુલર આવશે અને સરકાર દ્વારા ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। તો મિત્રો, આજની આ માહિતીનો સાર એટલો જ છે કે હાલમાં EPS 95 પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરવામાં આવી હોવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને ઈપીએફઓએ પોતે આ દાવાને નકારી કાઢ્યો છે। તેથી કોઈ પણ ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને હંમેશા સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો। જય હિન્દ, વંદે માતરમ।